will start with the next part. Page number 103, point number 12. Page number 103, point number 12 is what? Different classification for selective control. Last lecture માં આપણે EO2 કમ્પ્લીટ કર્યું. હવે આ લેક્ચર માં આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ ABC સિસ્ટમ એનાલિસિસ. સો ABC સિસ્ટમ પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ સ્પેસિફાઈ કર્યું છે સ્ટેટિસ્ટિકલ, પછી ટુ બેઝ, અલગ અલગ હજી મેથડ્સ આપણા બાકી છે, ટેકનિક્સ બાકી છે. સૌથી પહેલા ABC ક્લાસિફિકેશન કોણ રીડ કરશે? ABC system is an inventory control system. ABC approach can be exercised over various items of inventory. ABC approach means always better control. Under this system, different items of inventory are ranked by decreasing value per item. Thus, this approach of inventory control expensive inventory items than less expensive items. ABC analysis is scientific control of inventory where there are many items in inventory. It is based upon the value of different items consisting of inventory concerned with raw material, parts, tools, machineries, work in progress, factory and office supplies, etc. Under this system, all items in inventory are grouped or analyzed into three categories, namely A, B, C, by money value of importance. Thus, this classification is based on value. Group A. Item under category A. Item under class A consists for 75% inventory value and roughly 15% of the item in inventory. Thus, 15% of the item may account for 75% of the value. This item would be under tightest control. Group B. Item under class B consists for 15% value and roughly 20% of the item in inventory. Thus, 20% of the item may account for 15% value. Group C. Remaining 65% item may account for 10% of value. Listen. હવે અહીંયા શું સ્પેસિફાઈ કર્યું છે? ABC સિસ્ટમ એનાલિસિસ સિસ્ટમ. તમે પ્રોપરલી તમારો જે ઇન્વેન્ટરી છે એને કેટેગરીઝમાં ફોર્મ કરો. A કેટેગરી, B, C, D. A કેટેગરીમાં છે ઓવરઓલ વધારે એનો પ્રાઇસ છે, બટ એની ક્વોન્ટિટી બહુ ઓછી. હવે જો બહુ મોંઘી વસ્તુ હોય કે આપણે ઓર્ગેનાઇઝેશનમાં બહુ વધારે ના રાખીએ. જે હવે આઈફોન વેચતું હોય તો એના દુકાનમાં ઓવરઓલ 25-30 આઈફોન નહીં હોય, 25-30 આઈફોનના બોક્સ હશે, પણ આઈફોન ઓવરઓલ 2 થી 3 હશે કે તમે મંગાવી દઈશ, કેમ કે વધારે એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. બટ ઓવરઓલ જે ચીપ મોબાઈલ 500-700 રૂપીસના ફોન છે એની યુનિટ્સ બહુ વધારે હશે, પણ સામે કોસ્ટિંગ છે ને ઓવરઓલ 2 આઈફોન જેટલું એ નહીં. તો આ ઓવરઓલ તમે કેટેગરીઝમાં તમારું ઇન્વેન્ટરીઝ રાખો. તમને ખબર હોવી જોઈએ કે મારા ઓર્ગેનાઇઝેશનમાં જે ઓવરઓલ મોંઘી વસ્તુ છે એ વધારે વેચાશે, સસ્તી વસ્તુ કે ઓવરઓલ મારી જે ઓવરઓલ દુકાન છે એ ઓવરઓલ આપણે કહે છે અહીંયા મિડલ ક્લાસ પીપલ વધારે આવે છે. તો ડિપેન્ડ્સ અપોન ધેટ તમારે સ્ટોક ઓવરઓલ રાખવો પડે. તમને ખબર હોવી જોઈએ કે કેટલું મારે રાખવું. તો એ જ આપણે અહીંયા કેટેગરીઝ કીધી. એ લોકો બહુ સરસ એવા ટેબલ આપણે સ્પેસિફાઈ કર્યું છે. પેજ નંબર 104 માં A, B અને C. યુનિટ્સમાં જો યુનિટ્સમાં વાત કરીએ તો A કેટેગરી છે ને આ મોંઘી છે, પણ એની ક્વોન્ટિટી બહુ ઓછી છે, ખાલી 15% જ ક્વોન્ટિટી છે યુનિટ્સની વાત. B કેટેગરી છે યુરો 20% ક્વોન્ટિટી છે અને એની વેલ્યુ કેટલી જાય છે 15%. અને C કેટેગરી કહેવાય એ ઓવરઓલ ચીપ પ્રોડક્ટ હશે તો 65% ક્વોન્ટિટી થઈ જાય. ક્વોન્ટિટીમાં ઇન્વેન્ટરીઝમાં વાત કરીએ યુનિટ્સમાં, પણ એનું કોસ્ટિંગ કેટલું થાય છે 35%. એટલે તમે કેટેગરીઝ ફોર્મ કરો કે કેવી રીતના એને આપણે ક્લાસિફાઈ કરશું, જેનાથી આપણે ઈઝીલી ખબર પડે કે આ સ્ટોક ઓછો છે, બીજો સ્ટોક ઓછો છે કે ત્રીજો સ્ટોક ઓછો છે, આપણે ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. એનું એક આપણે મસ્ત એ લોકો ડાયાગ્રામ દીધું છે પેજ નંબર 105 માં. ક્યુમ્યુલેટિવ પર્સન્ટેજ આઇટમ્સ અને ક્યુમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ વેલ્યુ. કે આઇટમ્સ એટલે ક્વોન્ટિટી, નીચે આઇટમ્સમાં વાત કરીએ અને અહીંયા ઉપર વેલ્યુમાં વાત કરીએ. એટલે એનો કહું જો આવે છે ઉપર ક્યુમ્યુલેટિવ એટલે શું? આ 10 ક્વોન્ટિટી, ઓલી 20, 10 ને 20 30, 30 ને ઓલી 40 યુનિટ છે, 30 ને 40 40, 70, 70 ને ઓલી પાછી 20 યુનિટ્સ, તો 70 + 20 90 યુનિટ્સ. એટલે CF કર્વ બનાવ્યો છે. એટલે જો ડેટા જે ઉપર બધી આઇટમ્સ ટોટલ આપણે 100 પૂછવાની કેટલી આઇટમ્સ છે
તો એ રીતના ધીરે ધીરે ઓવરઓલ આપણે ખબર પડે છે કે કેટલી આઇટમ્સ વધતી જાય છે અને એક બાજુ વેલ્યુ દીધી છે એક બાજુ પ્રાઇસ દીધો છે. હવે નેક્સ્ટ માં સિગ્નિફિકન્સ ઓફ એબીસી એનાલિસિસ રીડ કરશે. ABC analysis is a value item analysis for inventory control. It is benefited for manufacturing unit where there are large items in the inventory. Different control mechanism can be followed for each category. For example, more care and attention is required to controlling items of A group, while simple control is sufficient in case of item of C group. It is possible direct attention and control to valuable items. Moreover, effective control is possible on order quantity, safety stock, and purchase of key items, and makes possible minimum or simple control on such items in which value involved is low. Different experts suggest the different attitude for selective controls. Aggressive or tight control for class A items, active or moderate control for class B item, when loose or simple control for class C item. Thus, the control is different over each class item. ABC analysis is economical and appropriate controlling method for each class of inventory. In short, ABC analysis system plays an important role in reducing unnecessary inventory investments and to minimize obstacles and loss. સર તો અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે કે સિગ્નિફિકન્સ તમે એને કંટ્રોલ કરી શકો. કેવી રીતના તમે કંટ્રોલ કરશો કે તમે કેટેગરીઝ બનાવી છે. હવે મારે ઓવરઓલ એ ટાઈપનો મટીરીયલ પરચેસ કરવો શું કામ ઓલરેડી મારી પાસે સફિશિયન્ટ સ્ટોક છે. અગર વધારે મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં તો મારું વર્કિંગ કેપિટલ વધારે અહીંયા ઇન્વેસ્ટ થઈ જાય છે ઇન્વેન્ટરીમાં. બી માં કરું છું, બી માં કરવો પડશે કેમ કે સ્ટોક જે છે મિનિમમ લેવલ સુધી આવી ગયો છે. સી માં ઓલરેડી મારી પાસે હમણાં નહીં કરું તો આવશે, ઇન ફ્યુચર એક મહિના પછી કરીશ તો વાંધો આવશે જ નહીં. તેનાથી તમે પ્રોપર વસ્તુ કંટ્રોલ કરી શકો છો, હેન્ડલ કરી શકો. આપણે કેટેગરીઝ બને બધી વસ્તુ એક સાથે તમે રાખો છો, પ્રોપર તમારું કેટેગરીઝ નથી તો ડિફિકલ્ટ ફાઇન્ડ આઉટ થાય, તમને ખબર જ ના પડે કે આ સ્પેર પાર્ટ છે કે નથી. એટલે આમ આપણે અલગ રાખીએ બટ વેલ્યુ વાઇઝ નથી રાખતા. વાત એ કરું છું અત્યારે ક્વોન્ટિટી ને યુનિટ્સ અત્યારે વેલ્યુ વાઇઝ મેં યુનિટ ને રાખી છે તો મને ઈઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકશે કે કેવી રીતના કઈ વસ્તુ છે. બટ એક જગ્યાએ બધી વસ્તુ મેં ઓવરઓલ અરેન્જ કરી રાખ્યો તો એમાંથી મને ફાઇન્ડ આઉટ કરી ના શકું કે કેટલું ઓવરઓલ મારું ઇન્વેસ્ટમેન્ટમાં થયું છે. તો અહીંયાથી ઇન કેસ આપણે વધારે મંગાવતા જશું તો જૂનો સ્ટોક એ તો મારો લોસમાં જતો જશે, લોકો પ્રિફર નહીં કરે, આઉટડેટેડ થઈ જશે. તો આ બધી સિચ્યુએશન મારે વિચારવું જોઈએ જેનાથી મને ઓવરઓલ ફ્યુચરમાં લોસ અસર થાય નહીં. એવી રીતના મારે ઇન્વેન્ટરી મેનેજ કરતા આવડવું જોઈએ. નેક્સ્ટ ના એડવાન્ટેजेस છે, ટોટલ 7 એડવાન્ટેजेस છે. ઇફેક્ટિવ કંટ્રોલ છે, બહુ ઓછો એક્સપેન્સ લાગે છે આમાં. તમને પ્રોપરલી તમે એનું મેન્ટેનન્સ ધ્યાન રાખી શકો છો કે કેટલી હાઈ વેલ્યુ વાળી વસ્તુ છે, કેટલી લો લેવલ વાળી વસ્તુ છે. પછી અહીંયા કીધું છે તમને હેલ્પ કરે છે અલગ અલગ લેવલમાં ડિટરમાઇન કરવા માટે કે આ કેટલાની વેલ્યુ છે, શું છે, કેવી રીતે છે. પછી અહીંયા કીધું એના ડિપાર્ટમેન્ટ જે છે ને ઓવરઓલ આપણે ક્યારેક અનનેસેસરી ફંક્શન ન થતા. આ ઓવરઓલ વસ્તુ છે તમને આ ડિપાર્ટમેન્ટમાં યાદી મળી જશે, ઈઝીલી તમે એને હેન્ડલ કરી શકશો. પછી ઇફેક્ટિવ મેથડ્સ કે છે કે જેનાથી તમે પ્રોફિટેબલ કંપનીનું ઈઝીલી તમે ઇન્ક્રીઝ પણ કરી શકો છો. પછી નેક્સ્ટ કીધું છે ક્લાસિફાઈ કરો છો કે બહુ ઇફેક્ટિવ છે, ઇકોનોમિક છે, ચીપેસ્ટ ફોર્મ છે. અને નેક્સ્ટ ક્લાસમાં કીધું છે તમે એની ઉપર કેવી રીતના કંટ્રોલ કરો છો, શું તમને પ્રોબ્લેમ થાય તમે ઓવરઓલ એવોઇડ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ધીસ એબીસી એનાલિસિસ. પછી એક નેક્સ્ટ મેથડ કીધી છે સ્ટેટિસ્ટિકલ ઇન્વેન્ટરી કંટ્રોલ. આ ઓવરઓલ એબીસી કમ્પ્લીટ થઈ ગયું. એબીસી નું ઓવરઓલ મીનિંગ, એની કેટેગરીઝ, significance and advantages. Next is what? Statistical inventory control. This system of inventory control is based on electronic computer system. Mathematical models are prepared to help the inventory management for decision making. More accurate data for the cost comparison is required. Statistical and mathematical models are used by manufacturing units to find out their widely spread distribution patterns. Manufacturing cost, inventory turnover. This system is helpful in inventory management for taking the decisions related to the inventories if sufficient information is available. હવે અહીંયા છે કે આપણે કોમ્પ્યુટરમાં ઓવરઓલ ડેટા ઇલેક્ટ્રોનિક મોડમાં છે ને અલગ અલગ ડેટા સ્ટેટિસ્ટિકલ અને આપણે મેથેમેટિકલ મોડલ્સ યુઝ કરવું, સોફ્ટવેર યુઝ કરવું જેનાથી અમુક ઇનપુટ ના હોય મને ખબર પડી જાય કેટલો કોસ્ટ આવશે, કેવી રીતના આવશે, કેટલું ઓવરઓલ પ્રોપોર્શન રિક્વાયર્ડ છે. એટલે આખું કેલ્ક્યુલેટિવ પાર્ટ જે છે એનાથી મને આઉટકમ ફ્યુચરમાં એસ્ટિમેશન વેલ્યુ કરી શકું કે અત્યારે મારી પાસે આટલો સ્ટોક છે તો હવે કેટલો એસેન્શિયલ પાર્ટ છે, આ સ્ટોક બનાવવા માટે કેટલો રો મટીરીયલ જોઈતો, કેટલો લેબર જોઈતો, આ બધું ઓવરઓલ એક ક્લાસ મારો ફિનિશ ગુડ્સ કેટલામાં પડશે. તો આ સ્ટેટિસ્ટિકલ ડેટાથી મેથેમેટિકલ ટર્મ્સથી આપણે પ્રોપર કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ કે કેવી રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ.
પછી નેક્સ્ટ કીધું ટુ બિન સિસ્ટમ. શું કીધું છે? ટુ બિન સિસ્ટમ. All the inventory items are distributed in two bins. In two bin are determined for the stock of inventory. Stock of the goods is maintained in both the group, that is in two bin. Stock is maintained for the present requirement in the first bin. Safety stock is maintained in the second bin. When the stock of the first group of the bin is fully used, the stock of the second bin meet the requirement. The second bin is kept for safety stock. The safety stock is maintained to meet the future requirement when the stock of the first bin is fully consumed. This method provides the facility of safety stock. Two bin એટલે બે ડિપાર્ટમેન્ટ કે બે બોક્સ કહી શકો. બે ડબ્બા. બિન એટલે શું? બોક્સ. એવી રીતે તમે જે સ્ટોક રાખ્યો છે, એક બિનમાં ફૂલ થઈ ગયો, બીજો બિન ફૂલ કર્યો, એક કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે સેફટી આપણે ક્યાંય ભાગવું નહીં પડે, આપણી પાસે બીજું ઓટોમેટિક રેડી કર્યું છે. તો હવે ફોર એક્ઝામ્પલ અત્યારે ભૂખ રહી ગઈ તો તમે એક જ મેગીનું પેકેટ ખાને પણ એકારે તમે 4 પેકેટ બીજા લઈ આવો. બીજી વાર અચાનક ભૂખ લાગી તો સેફટી માટે એ વસ્તુ કામ આવશે. અત્યારના તો એક જ ખાવાનું, એક પેકેટ કન્ઝ્યુમ કરી પેટ ભરાઈ જશે. તો ઘણા લોકો માર્કેટમાં એક જ પેકેટ ના લઈ આવે. સેફટી માટે એ અચાનક તમને 2 વાગે ભૂખ લાગી તો કોણ દુકાન ખોલીને આપી દેશે? મન થઈ ગયું મેગી ખાવી છે. તો એઝ અ સેફટી સ્ટોક એવી જ રીતના અહીંયા આપણે સ્ટોકમાં પણ એક કોઈ સ્પેસિફાઈડ ઇન્વેન્ટરીમાં એકને ફૂલી કન્ઝ્યુમ કરવાનું, ફૂલી યુઝ કરવાનું, પછી તમે બીજું યુઝ કરશો. એની પહેલા આપણે બીજું યુઝ કરશું નહીં. એક મેગીનું 40 નું પેકેટ છે, બીજું એક ખોલી નાખ્યું, જેમાંથી 2 પેકેટ યુઝ કર્યા, બીજું ખોલીશ, પહેલા 40 વાળું એક કમ્પ્લીટ કરીશ ને 2 હજી બાકી છે એ યુઝ કરીશ, પછી નેક્સ્ટ પેકેટ ભરીશ. સેમ વે. પછી અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું, શું કર્યું? ABC એનાલિસિસ. પછી નેક્સ્ટ આપણે કર્યું સ્ટેટિસ્ટિકલ અને ટુ બિન. આના કોન્સેપ્ટ નોટબુકમાં લખવાના છે અને ABC ના કોન્સેપ્ટ અને એડવાન્ટેजेस. ઓકે, થેન્ક યુ.